શ્રાવણ માસ જ્યાં વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને શિવ જાગૃત થાય છે અને સૃષ્ટિની કમાન સંભાળે છે. શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી ચાલવાનો છે. ધ વર્લ્ડ રેસ્ટ, દુનિયા આરામ કરશે પણ આધ્યાત્મિક લોકો જાગશે અને શિવ શોઝ ધ પાથ, ભગવાન શંકર દુનિયાને રસ્તો બતાવશે. આ સમય સાધના, વ્રત અને અંતર્મુખી યાત્રા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમયમાં શિવ તત્વ ખૂબ એક્ટિવ હોય છે, જે તમને માનસિક શાંતિ અને ભ્રમથી દૂર લઈ જાય છે. જ્યારે વિષ્ણુ શાંત છે ત્યારે શિવ તમને અંદરથી જાગૃત કરે છે. અને જે પણ સાધના તમે શ્રાવણમાં કરો છો એનાથી શિવજીની અનંત કૃપા અને અનંત સામર્થ્ય આધ્યાત્મિક જાગરણ માટેનું થાય છે. આ વિડીયો એક રિમાઇન્ડર છે. શ્રાવણ માસ ખાલી રિચ્યુઅલ્સ નથી, ટ્રાન્સફોર્મેશન્સ માટે આવી રહ્યો છે. સેવ ધીઝ એનર્જી. શેર કરો એમના સાથે જેને અંદરથી સાયલન્સ જોઈએ છે, જેને શિવ જોઈએ છે, જેને મહાદેવ જોઈએ છે, જેને ભોળો જોઈએ છે, જેને કલ્યાણકારી બનવું છે. હર હર મહાદેવ.